નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ તથા આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 103 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. મોક્ષનો ઉપાય એની વાત ચાલે છે. મોક્ષનો ઉપાય છઠ્ઠું પદ. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે અને મોક્ષ છે. આ 5 પદ નું સમાધાન થયું છે. આ પદ 5 પદ વિશે જે સ્પષ્ટતા કરી શ્રી ગુરુએ સમજાવ્યું એનું સમાધાન થયા પછીથી મોક્ષના ઉપાય વિશે જે આશંકા શિક્ષણે છે તો એના સમાધાનની આ બધી ગાથાઓ આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 103 ની અંદર મોહની કર્મની વાત આવી, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય એ બધી વાત આવી અને એ કઈ રીતે જાય એની પણ વાત આવી. હવે આગળ ગાથા 104 એમાં કહે છે કે કર્મબંધ ક્રોધ આદિથી અણે ક્ષમાદિક દેહ પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં શું સંદેહ. વચનામૃતમાં એનો અર્થ કર્યો છે કે ક્રોધાદિ ભાવથી કર્મબંધ થાય છે અને ક્ષમા આદિ ભાવથી તે હણાય છે. અર્થાત ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે, સરળતાથી માયા રોકી શકાય છે, સંતોષથી લોભ રોકી શકાય છે. એમ રતિ અરતિ આદિના પ્રતિપક્ષથી તે દોષો રોકી શકાય છે. તે જ કર્મબંધનો નિરોધ છે અને તે જ તેની નિવૃત્તિ છે. જો અહીંયા તો સાદો સરળ અર્થ આપ્યો છે કે ક્રોધ ન થાય તો કઈ રીતે ક્રોધ ન થાય, કઈ રીતે ક્રોધને રોકવો, તો કે ક્ષમા ભાવથી ક્રોધ ન થાય, સંતોષ રાખવામાં આવે તો લોભ ન થાય. એટલે આ જે વાત કરવામાં આવી છે એ સરળતાપૂર્વક સાદો અર્થ અહીંયા કરવામાં આવ્યો છે. પણ એમાંથી આપણે જે વાત સમજવાની છે એ ગુરુદેવે સમજાવી છે એટલે ત્યાં આપણે એનો વિસ્તાર લઈશું. અહીંયા આપણે વધારે વિસ્તાર નથી કરવાના. એટલે અહીંયા આગળ કહે છે કે વળી સર્વને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોધાદિ રોકાય છે અને જે કર્મબંધને રોકે છે તે અકર્મ દશાનો માર્ગ છે. કર્મબંધને રોકે છે તે અકર્મ દશાનો માર્ગ છે. એ માર્ગ પરલોકે નહીં પણ અત્રે અનુભવમાં આવે છે તો એમાં સંદેહ શું કરવો. હવે આપણે આ ગાથાનો અર્થ પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી પાસેથી સમજીએ.
આત્મસિદ્ધિ ઉપર પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 346 ઉપર કહે છે કે હવે દોષ તેના પ્રતિપક્ષી ગુણથી હણાય છે એમ કહે છે. ગાથામાં એ વાત કરી છે કે પોતાને જે દોષ છે તો એ દોષ કઈ રીતે જાય તો કે એના પ્રતિપક્ષી ગુણથી. દોષની સામે પોતાને એવો જ વિરુદ્ધ ગુણ હોય તો એ દોષ ઉત્પન્ન ન થાય એમ દોષ હણાય. જે દોષ થઈ ગયો એ તો થઈ ગયો, પણ નવો દોષ ન થાય તો એ નવો દોષ કેવી રીતે ન થાય તો એની વાત અહીંયા ગાથામાં કરવામાં આવી. અને એમાં એ રીતે લીધું કે આ કર્મબંધનું કારણ જે ક્રોધાદિ છે તે ક્ષમા આદિથી હણાય છે. એટલે ક્રોધની સામે ક્ષમા, અને એ રીતે બધા કસાયોની સામે એનો પ્રતિપક્ષી ભાવ છે એનાથી હણાય છે. એટલે પહેલી જ લીટીમાં ગુરુદેવે કહ્યું કે હવે દોષ તેના પ્રતિપક્ષી ગુણથી હણાય છે એમ કહે છે. આગળ એનો વિસ્તાર કરતા 347 પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે ક્રોધ આદિ ભાવથી કર્મ બંધ થાય છે. ક્રોધ આદિ ભાવ કહેતા બધા જ આવી ગયા, સર્વ કસાયોની વાત આવી ગઈ. ક્રોધ, માન, માયા, લોભ, અને એ પણ પાછા 4 પ્રકારે: અનંતાનુબંધીના, અપ્રત્યાખ્યાનાવર્ણીયના, પ્રત્યાખ્યાનાવર્ણીયના અને સંજ્ઞના. એટલે 16 એ કસાય થયા, અને પછી 9 પ્રકારના 9 કસાયો: રતિ, અરતિ, હાસ્ય, શોક, પુરુષવેદ, નપુંસકવેદ, સ્ત્રીવેદ, ભય, જુગુપ્સા. એમ એ 9 કસાયો. આ બધા ભાવ જે છે તે કસાય છે. કસાય એટલે શું? કસાય એટલે શું? ગુરુદેવે સરસ વ્યાખ્યા કરી છે, સરળ વ્યાખ્યા કરી છે કે કસાય એટલે જે જીવને કસે તે કસાય, જે જીવને દુઃખ પહોંચાડે છે તે કસાય છે. જ્યારે એ થાય છે ત્યારે પણ દુઃખ થાય છે, અને એના ફળ સ્વરૂપે પણ દુઃખની જ પ્રાપ્તિ થાય છે. એ કસાય છે. અહીંયા કહે છે કે ક્ષમા આદિક ભાવથી આ ક્રોધ આદિ હણાય. એટલે ક્રોધને માટે ક્ષમા દીધું. અર્થાત ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે. તે પ્રત્યક્ષ અનુભવની વાત છે. પણ આ તો અંતર તત્વની વાત છે. મનથી માનેલી શુભ પરિણામવાળી ક્ષમા, સરળતા આદિ નિજગુણ એ ક્ષમા અને સરળતા આદિથી નિજગુણ ઉગડતો નથી. એટલે પોતાને એનાથી લાભ થતો નથી. મનથી માનેલી શુભ પરિણામવાળી ક્ષમા, જાઓ અમે તમને ક્ષમા કર્યા, તમે ભલે આવું બોલી ગયા, તમે ગમે તેમ બોલી ગયા, પણ અમે તમને ક્ષમા કર્યા. અને આપણે એમ પાછા મનમાં માનીએ કે મેં એને ક્ષમા કરી દીધું, હવે મારે એની જોડે કાંઈ લડવું ઝઘડવું નથી, એટલે મેં તો એને ક્ષમા આપી દીધી. અથવા તો આપણે કોઈના પ્રત્યે કંઈક બોલી ગયા, કંઈક એવો ભાવ કર્યો તો આપણે એની ક્ષમા માગી લઈએ કે ભાઈ મિચ્છામી દુક્કડમ, વાત પૂરી કરીએ. આટલી અમથી વાત નથી. આટલી વાત હોત તો બધાનો મોક્ષ થઈ જાત. એમ નથી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે મનથી માનેલી, પોતાના મનથી માનેલી શુભભાવ પરિણામ વાળી આ ક્ષમા અને સરળતા આદિ જે છે એનાથી નિજગુણ ઉઘડતો નથી. તો એને એમ થાય કે એમ કેમ? ક્ષમા રાખીએ, સરળતા રાખીએ એટલે માયા ન હોય, સંતોષ રાખીએ એટલે લોભ ન હોય, નિર્માનતા રાખીએ એટલે માન ન હોય. આ બધું બરાબર હોય અને છતાંય આત્માનો ગુણ ઉઘડે નહીં, આત્માને લાભ ન થાય, એમ કેમ? ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે સાચો આત્મબોધ જ્યાં સુધી નથી ત્યાં સુધી ગમે તેટલી ક્ષમા ધારે, ખેદ ન કરે, સરળતા સંભાવ રાખે, વૈરાગ્ય કરે, છતાં તે બધું એ કાર્ય કર્મભાવમાં શુભ પરિણામમાં જાય છે. શું કહ્યું? કે સાચો આત્મબોધ જ્યાં સુધી નથી. સાચો આત્મબોધ એટલે શું? દિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એમાં આત્માની જે વાત કરવામાં આવી છે એવા આત્માના સ્વરૂપને જાણી અને એનો અનુભવ કરે ત્યારે એને આત્માનો બોધ થાય, એટલે આત્માનું જ્ઞાન થાય.
પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક શુદ્ધ છે, સચ્ચિદાનંદ પ્રભુ છે, એવું જ્ઞાન અને ભાન જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી આ બધું બહારમાં એ ક્ષમા આદિ ધારે તો એથી એને કાંઈ વિશેષ લાભ નથી થતો. માત્ર એ શુભ ભાવ છે તો પુણ્યનો બંધ થાય છે. એટલે કહે છે કે તે સ્વગુણમાં અંશે પણ લાભદાયક નથી. એ બધો કર્મ ભાવ જ છે. એથી શુભ પરિણામ થતા પુણ્યનો બંધ પડે છે. એટલે કે એ કર્મ ભાવ જ છે અને એનાથી સ્વગુણમાં અંશે પણ લાભ થતો નથી. માત્ર પુણ્ય બંધાય પણ ભવ કટી ન થાય. તેથી ભવ ઓછા થાય એમ ન બને. કારણ કે ઊંધા અભિપ્રાય દ્વારા ક્રોધને ટાળવાનો પ્રયત્ન કરે છે. જો મૂળ કારણ હવે સમજાયું. ક્ષમાની વાત કરી, પણ ક્ષમા રાખીને ક્રોધને ટાળવાનો એ પ્રયત્ન કરે છે તો એ કેટલોક વખત એવું કરશે. પોતાના સ્વરૂપને જ્યારે એ જાણે છે ત્યાર પછીથી એને ક્રોધ ઉત્પન્ન જ નથી થતો. એને પછી ક્રોધને ટાળવાનો પ્રયત્ન કરવો નથી પડતો. નાના હતા, સ્કૂલમાં ભણતા હતા ત્યારે કે ક્રોધને વશ રાખવો, અને પછી એને માટે એવી વાર્તા પણ કહેવામાં આવતી. અને એમાં કોઈને ખૂબ ક્રોધ આવતો હતો તો એને કોઈ એમ કહ્યું કે તને બહુ ક્રોધ આવે છે ને તું ગમે તેમ બોલી જાય છે, તો તારે જયારે તને ક્રોધ આવે ત્યારે તારા મોઢામાં એક સળી રાખી અને એને દબાવી રાખવી દાંતની વચ્ચે. એટલે પછી તારે એની સામે પછી ક્રોધ કરવાનું થશે નહીં, તારે બોલવાનું થશે નહીં, કટુ વચનો બોલવાનું થશે નહીં. કોઈ એવો એને ઉપદેશ આપ્યો. અને આ વાત સ્કૂલમાં ભણતા હતા ત્યારે સાંભળી હતી. ત્યારે યાદ આવે છે કે એથી કઈ ક્રોધ ચાલ્યો ગયો? ક્રોધ તો ઉત્પન્ન થયો જ, અને વળી મોઢામાં એ સળી પકડી રાખી એટલે ભલે બોલવાનું ન થયું, કટુ વચન ન થયા એટલે કદાચ ઝઘડો ન થયો, પણ અંદરમાં તો એને ક્રોધનો ભાવ તો રહ્યો જ. સમસમીને રહી ગયા. એમાં શું લાભ થયો? બહારમાં ક્રોધની વ્યક્તતા ન થાય અને અંદરમાં જો ક્રોધ પડ્યો હોય તો એટલા જ પાપના બંધ પડે છે. એમાં કઈ ફેર પડતો નથી. પાપનો બંધ તો એવો ને એવો જ પડે છે. અહીંયા તો એ વાત નથી. અહીંયા તો એનાથી વધારે સારી વાત કરી છે કે ક્ષમાનો ભાવ રાખવો, અને ક્ષમાનો ભાવ રાખીએ તો ક્રોધ ને ટાળી શકાય એમ અહીંયા વાત કરી. તો ગુરુદેવ કહે છે કે ભાઈ એવો આત્મબોધ વિનાનો જે ક્ષમાનો ભાવ છે ને એ ખરેખર આત્માને કાંઈ કાર્યકારી, લાભકારી, ગુણકારી થતો નથી. એનાથી ભવ કટકી ન થાય. તો એનું કારણ સમજાવ્યું. શુક્રાય એમ ન થાય તો કે છે કે કારણ કે ઊંધા અભિપ્રાય દ્વારા ક્રોધને ટાળવાનો પ્રયત્ન કરે છે. હવે એ સમજવાનું છે આપણે. ઊંધો અભિપ્રાય કઈ રીતે છે એ વાત અહીંયા બહુ સરસ રીતે સમજાવી છે. કે છે કે તે માને છે કે ક્રોધ આદિ ભાવ મને પરથી થાય છે અને તેથી મને કર્મનો બંધ થાય છે, પણ પોતે અનાદિ અનંત નિર્દોષ, અબંધ, અસંગ, એક રૂપ છે તેમ ન માન્યું. બંધવાળો, દયાવાળો, પુણ્યવાળો, ભૂલવાળો પોતાને માન્યો. મારું તત્વ ઉપાધિવાળું છે એમ કોઈ પણ પ્રકારે ઊંધું મનાયું છે. તેથી તે જે પુણ્ય પરિણામો એ ક્ષમાના હોય, સરળતાના હોય, નિર્માનતાના હોય, અહિંસાના હોય, ત્યાગના હોય, નિર્લોભતાના હોય, એ ગમે તે શુભ પરિણામ હોય તો એ બધા શુભ પરિણામ છે એથી પુણ્યનો બંધ પડે. અને તેને મોક્ષના ખરા હેતુ એ માને તો એમાં કાંઈ ખરેખર તો એને ધર્મ થતો નથી. ને ઉલટું એ માન્યતા જે છે એ મિથ્યા માન્યતા છે. એનાથી લેશ માત્ર ધર્મ થતો નથી. શું કહ્યું કે એને ઊંધો અભિપ્રાય છે. શું ઊંધો અભિપ્રાય છે? કે આ ક્રોધ કરીએ છીએ તો ક્રોધ કરવાથી મને કર્મનો બંધ થાય છે. ક્રોધ આદિ ભાવ મને પરના કારણે થાય છે, અને એવા પરને કારણે જે ક્રોધ આદિનો ભાવ મને થાય છે તો તેથી મને કર્મનો બંધ થાય છે. હવે આ વાત જે છે ને એમાં જ મિથ્યાત્વ પડેલું છે.
ભાઈ તું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે અને તને બીજાના કારણે ક્રોધ થાય, એ ક્યાંથી આવી? એ વાત ક્યાંથી આવી? તને બીજાના કારણે ક્રોધ થાય, બીજો તને ક્રોધ કરાવે? એ તો બને જ નહીં. ક્રોધ આદિ ભાવ જે મને થાય છે તે પરથી થાય છે, એ માન્યતા જ મિથ્યા માન્યતા છે. એટલે મૂળ વાતમાં જ ભૂલ છે. પછી એ ક્ષમા ધારણ કરે, એ ક્ષમા ધારણ કરવાથી શુભ ભાવ છે, પણ એથી વિશેષ કાંઈ નથી. ક્રોધ આદિ ભાવ મને પરથી થાય છે અને એવા ક્રોધ આદિ ભાવને કારણે મને કર્મનો બંધ થાય છે. આ વાત એને રાખી અને પછી હવે કે મારે ક્રોધ નથી કરવો એવી જાગૃતિ રાખે છે. સારી વાત છે, પણ એથી ધર્મ નથી થતો. એથી ધર્મ નથી થતો એમ અહીંયા કહેવું છે. એમ કહેવું છે કે એથી તો પુણ્યનો બંધ થાય, શુભભાવ છે. કેમ? તો કે છે કે પોતે મૂળ વાત જે સમજવાની વાત જે હતી, જે ગ્રહણ કરવાની વાત હતી, એને તો ગ્રહણ કરી જ નથી કે પોતે કોણ છે. પોતે અનાદિ અનંત નિર્દોષ અબંધ અસંગ એક રૂપ છે એમ તો માન્યું નહીં. શું માન્યું? કે પરના કારણે મને ક્રોધ થાય છે. એટલે બે વાત એમાં આવી ગઈ. એક તો પરના કારણે થાય છે અને મને ક્રોધ થાય છે. બંને ખોટી વાત. તું ભગવાન આત્મા, તને ક્રોધ ક્યાં થાય છે? તારા સ્વરૂપમાં ક્યાં ક્રોધ થાય એવું કઈ છે? એટલે મૂળમાં બે ભૂલ કરી. એને શું માનવાની જરૂર હતી? કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી આનંદ સ્વભાવી છે, અબંધ સ્વરૂપ છે. પોતાને કર્મના બંધ છે જ નહીં. પોતાનું શુદ્ધ ત્રિકાળ સ્વરૂપ જે છે એમાં કોઈ બંધ નથી. પોતે ત્રિકાળ અસંગ છે, ત્રિકાળ અબંધ છે, ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે અને અખંડ એક સચ્ચિદાનંદ પ્રભુ છે. તો આવું માનવું જોઈતું હતું, એ તો માન્યું નહીં. અને કેવો માન્યો? પોતાને બંધવાળો માન્યો, દયાવાળો માન્યો, પુણ્યવાળો માન્યો, ભૂલવાળો માન્યો. પોતાને ભૂલ થઈ ગઈ, આ દોષ લાગી એવો માન્યો. મારું તત્વ ઉપાધિ વાળું છે એમ કોઈ પણ પ્રકારે ઊંધું મનાયું છે. આ બધું ઉપાધિ વાળું ને ભૂલ વાળું ને પુણ્ય વાળું દયા વાળું એ બધું શું છે? એ બધું પર્યાયમાં છે ભાઈ, એ તારા સ્વરૂપમાં નથી. એટલે તું તો પર્યાયના લક્ષ્ય જ રહ્યો અને પર્યાયના લક્ષ્ય રહી અને તે આ શુભ ભાવ કર્યો અને એમ તે ક્ષમા ધારી રાખી, તો તને એનું અવશ્ય ફળ મળે. પણ એ શું ફળ મળે? તને પુણ્યનો બંધ થાય, પણ એથી કાંઈ તને ધર્મ ન થાય. ધર્મ કોને કયો? પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ. પોતે શુદ્ધ છે, મુક્ત છે, મુક્ત સ્વરૂપ જ છે, સિદ્ધ સ્વરૂપ જ છે. તો એવા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એ ધર્મ છે. તો એમાં આવા જે શુભભાવ છે એ દ્વારા એ વાત તો થતી નથી. પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની તો વાત આવી નહીં, કેમ કે એને તો એ તો માન્યું જ નહીં કે પોતે આ ક્રોધ વાળો ન થાય અને ક્ષમા વાળો થાય, અથવા તો એ પોતે આ દોષ વાળો ન થાય અને દોષને ટાળે. એટલે એમ બધું જે માન્યું એમાં તો એને એમ માન્યું કે પોતે બધા વાળો છે, પણ એમ તો માન્યું જ નહીં કે એનાથી રહિત છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એમાં ક્યાંય ક્રોધ પણ નથી, કાંઈ પુણ્ય પણ નથી, એને કાંઈ દોષ પણ નથી, કાંઈ પણ નથી. એવો પોતે શુદ્ધ છે એ તો માન્યું નહીં. એટલે માન્યતામાં ફેર છે. એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે ઊંધા અભિપ્રાય દ્વારા ક્રોધને ટાળવાનો પ્રયત્ન કરે છે. પછી ક્રોધને ટાળવાનો પ્રયત્ન કરે કે માનને ટાળવાનો પ્રયત્ન કરે કે માયાને ટાળવાનો પ્રયત્ન કરે, એ બધું એક જ છે. એમાં અભિપ્રાય શું? કે પોતે ક્રોધવાળો છે, કે પોતે લોભી છે, કે પોતે કર્મબંધ સહિત છે, પોતે ભૂલવાળો છે, પોતે દોષી છે, એમ જ બધું માન્યું. એમ માનીને એ શુભ ભાવ કરે છે. એટલે આવા પ્રયત્ન કરે છે. એટલે એને લાભ માત્ર પુણ્ય બંધનો થાય, એથી વિશેષ કાંઈ થાય નહીં. પોતાના તત્વને એને ઊંધું માન્યું. મારું તત્વ ઉપાધિ વાળું છે એમ કોઈ પણ પ્રકારે એને ઊંધું માન્યું. તેથી તે જે પુણ્ય પરિણામ ક્ષમા, સરળતા, નિર્માણતા, અહિંસા, ત્યાગ, નિર્લોભતા આદિ શુભ પરિણામ છે, એ ખરેખર મોક્ષના હેતુ
છે નહીં, છતાં એ માને છે ને એમ કરે છે, પણ તેથી એને લેશ માત્ર ધર્મ નથી. બહુ સરસ વાત મૂકી દીધી. લોકોને એમ છે કે આપણે તો આ રીતે સાત્વિક જીવન જીવીએ છીએ અને આપણે તો ધર્મમય જીવન જીવીએ છીએ, રોજ દેવ દર્શન કરીએ છીએ કે પૂજા કરીએ છીએ, આપણે કોઈ પ્રકારે લોભ કરતા નથી, દાન આપીએ છીએ, આપણે સૌને ક્ષમા આપીએ છીએ અને ક્ષમા માગીએ છીએ, આપણને અભિમાન પણ નથી. કેવું આપણું જીવન છે. તો જરૂર મારો મોક્ષ થવો જોઈએ. હવે અહીંયા સમજાય છે ને કે આ બધું માન્યું, એમાં મૂળ વાત તો ભૂલી ગયા કે પોતે કેવો છે એ તો માન્યું નહીં, એનો તો સ્વીકાર થયો નહીં, પોતાના શુદ્ધ સ્વરૂપનો તો એને વિચાર કર્યો જ નહીં. એટલે એનાથી એને આત્માને લાભ થતો નથી. આત્માને લાભ તો ત્યારે થાય કે પોતે દ્રઢતા કરે પોતાના શુદ્ધ સ્વરૂપની, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે એવી દ્રઢતા કરે, અને એવી દ્રઢતા કરીને એનો જ મારે અનુભવ કરવો છે એમ અંદરમાંથી ઉછળી આવે, એવું બળ આવે, એવું વીર્ય ઉલસે, તો સ્વરૂપને વિશે એકાગ્રતા થાય અને એમ થતા નિર્મળ પરિણામ થાય. સ્વરૂપને વિશે એકાગ્રતા થાય ત્યારે પછી કોઈ શુભ ભાવ કે અશુભ ભાવ હોતો નથી. અહીંયા આગળ કહે છે કે લોકોને એવી માન્યતા છે કે ક્રોધ આદિ ટાળવાથી મોક્ષ માર્ગ પ્રગટશે. ક્ષમાની વાત કરે ને, આપણે પહેલું કહીએ ને ક્ષમા વીરસ્ય ભૂષણ, વીરનું ભૂષણ છે ક્ષમા, એવી પણ વાત કરવામાં આવે. અને પ્રભુને કેવી ક્ષમા હતી, મહાવીર સ્વામી ભગવાનનું એમાં દ્રષ્ટાંત આપીને સમજાવવામાં આવે કે પ્રભુએ કેવી ક્ષમા રાખી એમ. પણ પ્રભુની ક્ષમા એવી નથી. પ્રભુની ક્ષમા તો જુદી છે. પ્રભુ તો પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે. એમને તો કોઈના પ્રત્યે એ દોષી છે એવો ભાવે આવ્યો નથી, તો પછી ક્ષમા કરવાનો ક્યાં પ્રશ્ન જાય? તમે તો શું માનો છો કે પેલાએ મારો કાંઈક દોષ કર્યો છે પણ હું એને ક્ષમા કરું છું. પેલો મને ગમે તેમ બોલી ગયો છે, મારા વિશે ગમે તેમ વાતો કરે છે, પણ હું એને ક્ષમા કરું છું. અહીંયા તો જુદી વાત છે. પ્રભુને તો પોતાના સ્વરૂપનું ભાન જ્ઞાન અને ત્યાં જ એકાગ્રતા છે. એમને તો પેલો પરમાં જે કાંઈ કરી રહ્યો છે એ સંબંધીનો વિકલ્પય નથી, એનો વિચારય નથી કે એ દોષી છે, માટે ભલે દોષી હોય પણ છતાંય હું એની પર ક્રોધ નહીં કરું ને એને ક્ષમા કરું, એમ પણ નથી. જો હવે તમને ખ્યાલ આવશે કે ખ્રિશ્ચિયાનિટીમાં જે ક્ષમાની વાત કરી છે અને જે જૈન દર્શનમાં ક્ષમાની વાત કરી છે એમાં કેટલો બધો ફેર છે. ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું કે એ લોકો જાણતા નથી કે શું કરી રહ્યા છે, માટે પ્રભુ તેમને તું માફ કરજે. આ વાત ઉપર તો બહુ બધા એમ માને કહો કેવી મોટી વાત. એમ ઈસુ ખ્રિસ્તે જયારે એમને વધસ્તંભ પર ચડાવવા માટે લઈ જતા હતા ત્યારે એમ એવા શબ્દો એ બોલ્યા કે એ લોકો જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે, માટે એ ઈશ્વર તું તેમને માફ કરજે, ક્ષમા કરજે. અને એનો તો બહુ જ એનો તો મહિમા કરે આવી ક્ષમા. હવે તમે સૂક્ષ્મતાથી વિચાર કરો કે ભગવાન મહાવીરની ક્ષમા કેવા પ્રકારની છે. પેલાને દોષી જ માનતા નથી, પેલા તરફનો વિકલ્પ આવતો નથી. અહીંયા તો પેલા તો ક્રિશ્ચિયાનિટીમાં તો શું કહ્યું કે એ શું કરી રહ્યા છે કહીને, એટલે દોષી તો છે જ, દોષી છે પણ પ્રભુ એમને ક્ષમા કરજે. અને અહીંયા જૈન દર્શનમાં આખી વાત જ જુદી છે. એનો વિકલ્પ પણ નથી. જે કંઈ થાય છે તે તેના કારણે થાય છે, તે સાથે હું ભગવાન આત્મા કેમ જોડાવું, મારે એની સાથે કાંઈ સંબંધ નથી. જ્યાં જે કંઈ થઈ રહ્યું છે તે પણ મારું નથી, એટલે કે શરીર સાથે જે કંઈ થઈ રહ્યું છે તે પણ મારું નથી. તો પછી પ્રભુ એમને ક્ષમા કઈ રીતે કરે? આપણે કહીએ ને મહાવીર સ્વામી ભગવાનની ક્ષમા. અરે ભાઈ, મહાવીર સ્વામી ભગવાનની ક્ષમાને તું સમજ્યો જ નથી. મહાવીર સ્વામી ભગવાનની ક્ષમા તો આવી ક્ષમા છે, આખી અંતરંગ વસ્તુ છે. એ તો અંતરંગ વાત છે. પેલો પોતાને કાંઈ કરે છે એવો ભાવ પહેલા થાય અને પછી ક્ષમા આપવાનો ભાવ, આ તો મિથ્યાત્વ છે.
પોતે ભગવાન આત્મા, એને કોણ મારી શકે, જીવાડી શકે, નુકસાન પહોંચાડી શકે? કોઈ કાંઈ કરી શકતું જ નથી. આ મૂળ વાત છે. તો એ વાતને ગ્રહણ કર્યા વિના ગમે તેવી આપણે ક્ષમા ધારીને બેઠા હોઈએ તો તેથી આપણને પુણ્યબંધથી વિશેષ કાંઈ લાભ થતો નથી. પાયાની વાત સમજાવી દીધી. શું છે પાયાની વાત? તો હું શુદ્ધ છું, ત્રિકાળ શુદ્ધ છું, હું ભગવાન આત્મા છું. આ મનુષ્યની પર્યાય એ પણ મારી નથી. આ મનુષ્યનું શરીર જે છે એ પણ મારું નથી. એનાથી જુદો હું ભગવાન આત્મા છું. મને ન કોઈ મારી શકે, કે ન મને કોઈ રંજાડી શકે, કે ન મને કોઈ નુકસાન પહોંચાડી શકે, ન મને કોઈ દુઃખી કરી શકે. એવો હું ભગવાન આત્મા ત્રિકાળ આનંદમય છું. આ માન્યતા જેને થઈ છે અને એવો જેને અનુભવ થયો છે એને આ બધું જે બાહ્યમાં આપણે ક્ષમાની વાત કરીએ કે દયાની વાત કરીએ તો એ બધું તો પછી રહેતું જ નથી. એને વ્યવહારથી કહેવામાં આવે ક્ષમા, દયા વગેરે, બાકી એને તો અંતરંગ દશા જ એવી થઈ છે. એટલે એવા જેના પરિણામ થયા છે એ મોક્ષ માર્ગમાં છે. એવા પરિણામ છે એ મોક્ષ માર્ગમાં છે. બહુ સરસ વાત આજે આવી છે. લોકોને એવી માન્યતા છે કે ક્રોધ આદિ ટાળવાથી મોક્ષ પ્રગટશે, પણ પોતાનું સ્વરૂપ સમજ્યા વિના ક્રોધ આદિ ટળે નહીં. જ્યાં લગી આત્માના વાસ્તવિક સ્વરૂપનું ભાન નથી, પોતાના સ્વરૂપનું ભાન નથી, ત્યાં લગી કર્મ ભાવે બંધ ભાવ ઉભો રહે છે. બંધ તો પડે જ છે. શુભ ભાવને કારણે બંધ તો પડે જ છે. અને તેનું ફળ શું છે? સંસાર છે. એટલે કૃપાળુદેવે જે અહીંયા વાત કરી છે એનો અર્થ આવો છે. સાદો અર્થ આપણે કહીએ એવો અર્થ નથી નીકળતો. એમાં બહુ ભાવ ભરેલો છે. ગંભીર વાત છે પ્રભુ અહીંયા. અને એ સાચી ક્ષમાની વાત પણ આગળ ગુરુદેવ આપણને સમજાવે છે. પહેલા તો વાત એ કરે છે કે કૃપાળુદેવનો, શ્રીમદજીનો કહેવાનો આશય એ છે કે નિસંદેહ ક્રોધ, માન, માયા, લોભ રહિત મારું અસંગ સ્વરૂપ શુદ્ધ છે. નિસંદેહ, જો આગળ વિશેષણ મૂક્યું છે, નિસંદેહ. મને હવે એ વાતમાં કોઈ સંદેહ નથી કે મારું સ્વરૂપ છે તે અસંગ છે, શુદ્ધ છે, ક્રોધ, માન, માયા, લોભ રહિત છે. એ વાતમાં હવે મને કોઈ સંદેહ નથી. એવું નિસંદેહ મારું આવું શુદ્ધ સ્વરૂપ છે. એમ સાચા અભિપ્રાયને લક્ષ્યમાં રાખીને જ્ઞાનની રમણતાથી, એટલે કે જ્ઞાનમાં સ્થિરતાના પુરુષાર્થથી, જ્ઞાનની રમણતા એટલે કે જ્ઞાનમાં સ્થિરતાના પુરુષાર્થથી ક્રોધ આદિ ઉદય ભાવનો ક્ષય થાય છે. ત્યારે કર્મબંધ ટળે છે. પોતાના જ્ઞાન ભાવમાં રમણતા કરતા, પોતાના જ્ઞાન ભાવમાં રહી જતા, ત્યાં જ ટકીને રહી જતા, ત્યાં જ લીનતા કરતા હવે કોઈ શુભ ભાવ કે અશુભ ભાવ ઉત્પન્ન થતો જ નથી. એટલે ઉદય ભાવનો ક્ષય છે. કોઈ હવે બહારમાં ઉદય આવ્યા છે એના લક્ષ્ય કોઈ ભાવ થતો જ નથી. ત્યારે એ કર્મબંધ ટળે છે. કેમ કે વિપાક નિર્જા તો સમયે સમયે થઈ રહી છે અને નવા કર્મ બંધાતા નથી. આવી સંવરની દશા તે વખતે હોય છે. એટલે કર્મબંધ ટળે છે. સમ્યક જ્ઞાન આ સ્વરૂપને નિસંદેહપણે જાણે છે. સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન આ સ્વરૂપને નિસંદેહપણે જાણે છે. એ જ્ઞાનનું કાર્ય મનના શુભ પરિણામથી, વિકલ્પથી કે બાહ્ય કારણોથી પર છે, જુદું છે, એનાથી પર છે, એની એને અપેક્ષા નથી. આ જે જ્ઞાન, સમ્યક જ્ઞાન, જે આત્માનું જ્ઞાન, આત્માને જાણવા વાળું જ્ઞાન, પોતાના સ્વરૂપને નિસંદેહપણે જાણવા વાળું જે જ્ઞાન છે, એ જ્ઞાનને શુભ ભાવની, શુભ પરિણામની, મનના વિકલ્પની કોઈ અપેક્ષા નથી. એ બધાથી એ તો પર છે. એ બધાથી એ પર છે. એમ નથી કે મનથી કંઈ શુભ ભાવ કરવામાં આવે તો સ્વરૂપમાં પહોંચાય, એમ નથી. ઉલટું શુભ ભાવને છોડીને સ્વરૂપમાં તો જવાય છે. અહીંયા વ્યવહાર ક્ષમાના 5 પ્રકાર કયા છે? વ્યવહાર ક્ષમા જે કહીએ આપણે, એના 5 પ્રકાર કયા છે એ પણ આપણે જોઈએ.
આ સાચી ક્ષમાની તો વાત કરી દીધી કે એ પોતે પોતાના જ્ઞાન ભાવે પરિણમે છે તો એને એવા ઉદય ભાવનો ક્ષય થાય છે અને એમ એને આ કસાય રહિત દશા એ વખતે પ્રગટ થાય છે. એ સાચું સ્વરૂપ જણાવ્યું અને એ માર્ગ દર્શાવ્યો. અને હવે આ જે બાહ્યમાં આપણે જે ક્ષમા આદિ કહીએ છીએ તેમાં ક્ષમાના 5 પ્રકાર છે એની વાત કરી છે. તો પહેલો પ્રકાર એવો છે કે હું ક્ષમા કરું તો મને કોઈ હેરાન ન કરે. જેમ નિર્બળ પોતે સબળનો વિરોધ ન કરે, નિર્બળ હોય સામા બળવાનનો વિરોધ ન કરે એટલે ક્ષમા આપી જ દે કે આપણે માર ખાવી નથી એટલે ક્ષમા કરી દઈએ. પેલો મારી ગયો હોય તો એને ક્ષમા કરી દે કેમ કે પેલો બળવાન છે. એટલે નિર્બળ પોતે સબળનો વિરોધ ન કરે એવી રીતે કેમ કે કોઈ મને હેરાન કરે તો પણ હું એને ક્ષમા કરું. પણ એમાં એ વાત ના આવી કે હું ત્રિકાળ એક રૂપ છું, મારામાં રાગ ભાવ નથી, એ વાત તો આવી નથી. એટલે એ સાચી ક્ષમા નથી. બીજો પ્રકાર છે કે હું ક્ષમા કરું તો બીજા તરફથી મને નુકસાન ન થાય અને લાભ થાય. એટલે આપણા સારા સંબંધ જળવાઈ જાય. તો સંબંધ વણસી જાય ને, ક્ષમા કરી દઈએ, પેલાએ કંઈક આપણા પ્રત્યે કર્યું હોય અને આપણે ક્ષમા કરી દઈએ તો સારા સંબંધ જળવાઈ જાય. તો કદાચ ભવિષ્યમાં એના તરફથી લાભ થાય ખરો, પણ એટલીસ્ટ નુકસાન તો ન થાય. એમ કે શેઠનો ઠપકો ખાય, શેઠ ઠપકો આપે નોકરને તો એ સામો ક્રોધ ન કરે. શેઠે જે કહ્યું એમાં એ ક્ષમા કરે, શેઠને સામો ક્રોધ ન કરે, એ ક્ષમા થઈ ને. એમાં શું છે ભાવ? કેવો ભાવ છે કે જો હું સામે ક્રોધ કરીશ, એમને ક્ષમા ના કરું અને કંઈક કરીશ તો પછી મને નુકસાન થશે કે શેઠ મને કાઢી મૂકશે. એના કરતા આપણે ક્ષમા કરી દીધા શેઠને. આ બીજા પ્રકારની ક્ષમા. ત્રીજો પ્રકાર કે હું ક્ષમા કરું તો કર્મ બંધન અટકે. ક્રોધ કરવાથી એવા કર્મના બંધ પડે છે, પાપના બંધ પડે છે, એથી હલકી ગતિ થાય. નરક આદિની તિર્યંતની એવી હલકી ગતિમાં જવું પડે. માટે ક્રોધ ન કરવું તો એ ક્ષમા એ પણ સાચી ક્ષમા નથી. એટલે આત્મા પરમાર્થે આત્માની ક્ષમા નથી. કારણ કે તેમાં પણ શું છે? ભવના ભ્રમણનો ભય. અને એમ નથી કે પોતે ક્ષમા સ્વરૂપ જ છે, પોતાનામાં અક્ષમાનો ભાવ જ નથી, પોતામાં ક્રોધનો ભાવ જ નથી, પોતે શુદ્ધ છે, એવી વાત તો એમાં પણ આવી નહીં. નિત્ય સ્વરૂપના આશ્રયથી નિર્ભયતા, નિસંદેહપણું એમાં ના આવે. પોતાના સ્વરૂપનો આશ્રય કરતા સમ્યક દ્રષ્ટિને જે 8 અંગ પ્રગટ થાય છે તો એમાં નિર્ભયતા હોય છે, નિસંદેહપણું હોય છે, નિસંગપણું હોય છે. એ તો કઈ એમાં આવ્યું નહીં. એટલે આ ત્રીજો પ્રકાર કયો. પછી ચોથો પ્રકાર કયો છે કે ક્રોધ આદિ ન કરવા એવી વિતરાગની આજ્ઞા છે. તેમ શાસ્ત્રમાં કહ્યું છે, માટે હું ક્ષમા રાખું છું. સરળતા, નિર્માનતા, નિર્લોભતા રાખું છું. એટલે મને પાપ નહીં થાય, એનાથી મને લાભ થશે. એમ પુણ્ય પરિણામ શુભ રાગને વિતરાગની આજ્ઞા સમજે. શુભ રાગને વિતરાગની આજ્ઞા સમજે તે પણ યથાર્થ ક્ષમા નથી, કારણ કે તે પર આશ્રિત ક્ષમા છે. અને પાંચમી ક્ષમાનું સ્વરૂપ હવે કહેવામાં આવે છે કે આત્મા અવિનાશી છે, અબંધ નિર્મળ જ્ઞાતા જ છે. તેમાં શુભ પરિણામનું કરવું પણ નથી, ને એવા શુભ પરિણામનું ભોગવવું પણ નથી. પણ પોતે જેવો છે તેવો પોતાને જાણીને, એવો પોતાને માનીને, એવા પોતાના સ્વરૂપમાં ઠરવું તે વિતરાગ આજ્ઞા છે અને તે ધર્મ છે. પોતે અકસાઈ છે, કસાય રહિત છે, તો પોતાના એવા અકસાઈ જ્ઞાન સ્વરૂપ આત્મામાં ઠરવું
એવી વિતરાગ પરમેશ્વરની જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે. અને એ આજ્ઞાને જે સમજે છે, સ્વીકારે છે, આત્મસાત કરે છે અને એમ સ્વરૂપને વિશે ઠરે છે, તો એને સાચી ક્ષમા હોય છે. આ પાંચમી ક્ષમા તે ક્રોધમાં નહીં નમવું, ક્રોધને જાણનારને જાણવો એવો સહજ બેહદ અકસાય ક્ષમા સ્વરૂપ નિજ સ્વભાવ છે. પોતાનો સ્વભાવ જ ક્ષમા સ્વરૂપ છે. જે ભાવ ટળે છે તે ગુણ નથી, માટે ભેદ વિજ્ઞાન દ્વારા આત્મ સ્વરૂપમાં રહેવું તે સહજ ક્ષમા છે. ભાવ ટળ્યો એટલે ગુણ થયો એમ નહીં, એમ કહેવા આવશે છે. જે ભાવ ટળે છે, જેથી જે કરીએ ભાવ એ ટળ્યો એટલે એ ગુણ છે એમ નથી. ક્રોધ ભાવ ટળ્યો એટલે ગુણ થયો એમ નથી. પણ સ્વપરનું ભેદ જ્ઞાન કરીને આ શુભ ભાવથી પણ પોતે ભગવાન આત્મા જુદો છે એમ ભેદ જ્ઞાન દ્વારા આત્મ સ્વરૂપમાં રહેવું એ સહજ ક્ષમા છે. આવી ક્ષમા, આ પાંચમા પ્રકારની ક્ષમા છે તે સાચી ક્ષમા છે અને એ જીવને કલ્યાણકારી છે. આગળ અહીંયા કહે છે કે ક્ષમાના શુભ વિકલ્પનો હું કરતા ભોગતા કે સ્વામી નથી. ક્ષમાના શુભ વિકલ્પનો હું કરતા ભોગતા કે સ્વામી નથી એમ સમજીને સ્વની ક્ષમા કરે તો તે સ્વરૂપની સાવધાની થઈ. જો હવે આ મોક્ષ માર્ગમાં કઈ રીતે સાધકને આગળ વધવાનું છે એની વાત લીધી છે. ક્ષમાના શુભ વિકલ્પનો હું કરતા ભોગતા સ્વામી નથી એમ સમજીને સ્વની ક્ષમા કરે તો તે સ્વરૂપની સાવધાની થઈ. આમાં સ્વની ક્ષમા થઈ ગઈ. પોતે વિભાવ ભાવે રહેતો હતો ને, એ દોષ હતો. એ વિભાવ ભાવે રહેવાનો જે દોષ હતો એ ચાલ્યો જાય છે. એટલે એમાં એ દયાએ આવી ગઈ ને ક્ષમાએ આવી ગઈ. દોષ કરે તો એને પછી ક્ષમા આપવાનો પ્રશ્ન થાય ને. તો પોતે પહેલા એવા દોષના ભાવે હતો, વિભાવ ભાવે હતો, તેને એને ક્ષમા કરી. અને ક્ષમા કર્યો ક્યારે કહેવાય કે પોતે સ્વભાવ ભાવે થયો. સ્વભાવ ભાવે થયો તો એ ક્ષમા સાચી પ્રદાન થઈ. એમ સમજીને સ્વની ક્ષમા કરે તો તે સ્વરૂપની સાવધાની થઈ. શાસ્ત્રમાં શુભભાવની વાત આવે કે સરળતા રાખવી, ક્ષમા કરવી, તો તેનો અર્થ એમ સમજવો કે શુભ પરિણામના વિકલ્પ હોય, પણ તે નિત્ય સહજ સ્વભાવનો ક્ષમા ગુણ નથી. એવો શુભભાવ આવ્યો છે તે પોતાનો નિત્ય ક્ષમાનો જે સ્વભાવ છે એને કારણે એ છે એમ ન માનવું. એમ કેવું પોતાનો જે ગુણ છે, સહજ ગુણ છે, એ આ રીતે નથી હોતો, એ શુભભાવ રૂપે નથી આવતો. અંદર ક્ષમાનો ગુણ અંદરમાં જે પડ્યો છે આ રીતે નથી. અહીંયા તો શું છે, શુભભાવરૂપ જે ક્ષમાનો ગુણ છે એમાં તો એક વાતનો સ્વીકાર છે કે પોતે ક્ષમા કરે છે અથવા તો ક્ષમા માગે છે. જો પોતે કોઈને ક્ષમા કરે છે તો એમાં એક વસ્તુ સમાયેલી છે કે પેલોએ એનો દોષ કર્યો છે, પેલાએ એને દુઃખ પહોંચાડ્યું છે, પેલાએ કોઈ પણ રીતે કંઈક કર્યું છે જે ન કરવું જોઈએ, એવો ભાવ અંદર પડ્યો છે અને પછી એને ક્ષમા કરે છે. અથવા તો બીજી રીતે કહીએ કે પોતે જો બીજાની કોઈની ક્ષમા માગે છે, બીજાની પરની, તો એમાં પણ એવો ભાવ છે કે પોતે દોષી છે, પોતે પેલા તરફ કોઈક પ્રકારે કટુતા રાખી, કોઈક પ્રકારે એનો દોષ કર્યો છે, કોઈક પ્રકારે એને નુકસાન પહોંચાડ્યું છે. તો એનો અર્થ પણ શું થયો? એનો અર્થ પણ એ થયો કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એ વાત છોડી અને પોતે દોષ રૂપ છે, પોતે દોષના ભાવવાળો છે એમ પોતાને માન્યો. એટલે બંને પ્રકારે જે બાહ્યમાં જે ક્ષમા કહી છે તે શુભભાવ છે અને એવો એ શુભભાવ છે તે આત્માના સહજ ક્ષમા સ્વભાવનો ગુણ નથી.
આ બધાની જરૂર જ નથી એમ કહેવાનો આશય છે. સાચા અર્થમાં શું કહેવું છે કે પોતે પોતાના સ્વભાવ ભાવે થાય પછી આ બધું તો સહજ છે. તમે જેટલા ગુણ આવા બાહ્યમાં શુભભાવ જેટલા વર્ણન કરવા હોય આ વર્ણન બધા કરો, એ બધું પોતે સ્વભાવ ભાવે થાય એટલે પછી ઉડી જાય છે, એની જરૂર જ રહેતી નથી. પોતાના સ્વરૂપને વિશે રહ્યો પછી એને ક્યાં આવે કાંઈ બીજો ભાવ ઉત્પન્ન થાય છે. પાપનો ભાવ ઉત્પન્ન થયો હોય તો પછી સામે પુણ્યનો ભાવ મૂકે એવી એક અનાદિની એને ટેવ પડી ગઈ છે. પણ અહીંયા તો કહે છે કે ભાઈ તું તારા શુદ્ધ ભાવે પરિણમી જા ને પછી બધું આવી ગયું એમાં, પછી કાંઈ બાકી રહેતું જ નથી. પછી તારે જેટલા વર્ણન કરવા એટલા વર્ણન કર, બધું એમાં સમાય છે. સરસ વાત કરી છે, બહુ ઊંચી વાત આવી. એટલે આ જે આપણે જે ક્ષમા વગેરેની વાત કરીએ છીએ, નિર્માનતા, ક્ષમા, એ બધી વાત જે કરીએ છીએ એ વ્યવહાર ક્ષમા છે, વ્યવહાર નિર્માનતા છે. અથવા તો અલોભ એટલે સંતોષ, એ બધું શું છે? એ બાહ્યમાં વ્યવહાર છે. એવો વ્યવહાર બાહ્યમાં સાધક જીવને હોય છે, બસ એટલું. પણ એ ધર્મ છે એમ ન માની લેવું. એવો વ્યવહાર હોય છતાં એ ધર્મ છે એમ ન માનવું. ધર્મ કાંઈક જુદી ચીજ છે. ધર્મ તો પોતાના સ્વરૂપને લક્ષ્ય થતા જ થાય છે, એ સિવાય ધર્મની પ્રાપ્તિ થતી જ નથી. વાત કરે છે અહીંયા કહે છે કે ધર્મ ધ્યાનમાં 4 પ્રકાર આવે છે. આપણે ધ્યાન સંબંધીની વાત કરીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ ને કે કેટલા પ્રકારના ધ્યાન છે? આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, એમ 4 ધ્યાન કહીએ છીએ. તો એમાં જે ધર્મ ધ્યાન છે તો એ ધર્મ ધ્યાનના પણ પાછા 4 પ્રકાર. એ 4 પ્રકાર ને બીજા વધારે પ્રકાર પણ એમાં તો ધર્મ ધ્યાનમાં પણ કહેવામાં આવ્યા છે. તો એમાં ધર્મ ધ્યાનના ભેદ તરીકે કૃપાળુદેવે પણ એ 4 ભેદ કયા છે. શું છે? આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય. વિચય એટલે એનો વિચાર કરવો, એવો વિચાર કરવો, એવું ચિંતવું, એવું મનન મંથન કરવું, એ પ્રમાણે આગળ વધવું. એવા 4 ભેદ કયા છે? કેમ કે ધ્યાનની અંદર એને લીધા છે. અહીંયા ચિંતવન ધ્યાનની અંદર આવા આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય એવા 4 ભેદ હોય. ધર્મ ધ્યાનના ભેદ કયા? તેમાં ચિંતન ધ્યાન લઈએ તો ચિંતન ધ્યાનમાં આ બધું હોય. તો શું થાય? આજ્ઞા વિચયની આપણે શું વ્યાખ્યા સામાન્ય રીતે કરીએ છીએ કે આજ્ઞા વિચય એટલે સર્વજ્ઞ પરમેશ્વરની જે ધર્મ તત્વ સંબંધીની જે કઈ વાત છે તે સત્ય છે, એમાં શંકા કરવા જેવું નથી, એવું ચિંતન કરવું તે આજ્ઞા વિચય. પ્રભુની આજ્ઞા આમ છે, પ્રભુએ આ કહ્યું છે અને એ આજ્ઞામાં હું છું, જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં હું છું, માટે હું જઈ છું. તો એ આજ્ઞા વિચય. બીજો છે અપાય વિચય. અપાય વિચય એટલે અપાય એટલે કે રાગ, દ્વેષ, કામ, ક્રોધ જે બધું દુઃખનું કારણ છે, જે દુઃખ ઉત્પન્ન કરવા વાળું છે, જેનાથી દુઃખ થાય છે, એનું ચિંતન કરવું. એનું ચિંતન કરવું કે આ બધું જે છે તે દુઃખનું જ કારણ છે અને એ મારું સ્વરૂપ નથી, એ દુઃખનું કારણ છે. કોઈ પણ ભાવ જે છે, આ બધા જે રતિ અરતિ આ બધા ભાવ જે છે બધા દુઃખના જ કારણ છે અને એ મારા આત્માના ગુણને કારણે નથી, એ મને દુઃખ જ પહોંચાડે છે. એમ એ ચિંતન એ અપાય વિચય નામનો બીજો ભેદ છે. બીજી રીતે પણ એમાં એક અર્થ એ નીકળે છે કે જેની દ્રષ્ટિ ધર્મ તરફ વળી જ નથી એ હંમેશા આવા ભાવમાં જ રહે છે. એટલે એક પ્રકારે એમ પણ કહી શકાય કે એ આર્ત અને રૌદ્ર ધ્યાન એના જેવું. પણ અહીંયા આ વિચય તરીકે લીધું છે ને, ધ્યાનની અંદર લીધું છે ને, એટલે એના ઉપરથી એ બોધપાઠ મેળવે છે કે આ બધું દુઃખનું કારણ છે અને એનું લક્ષ્ય છોડવા જેવું છે, એ હે છે. રાગ દ્વેષના ભાવે થવું કે કામ ક્રોધના ભાવે થવું ને, એ તો બધું આર્ત અને રૌદ્ર ધ્યાનમાં તો આવે જ છે. પણ અહીંયા પણ એનો વિચાર કરતા એને પછી એના ઉપરથી બોધપાઠ લેવાનો છે કે આ બધું દુઃખનું જ કારણ છે, એમ એનું ચિંતન.
અપાય વિચય. અપાય વિચય એટલે દુઃખ. દુઃખ સંબંધીનો વિચાર કરવો. દુઃખ સંબંધીનો વિચાર કરીને દુઃખી નથી થવાનું, એના ઉપરથી બોધપાઠ લેવાનો છે. પછી વિપાક વિચય. વિપાક વિચય એટલે કે હું જે ક્ષણે દુઃખ સહન કરું છું, ભવ અટવીમાં પર્યટન કરું છું, અજ્ઞાન આદિક પામું છું, તે સગળું કર્મના ફળના ઉદય વડે કરીને છે, એવો વિચાર કરવો. વિપાક કર્મના ઉદયો એટલે કર્મનો પાક વિપાક આવ્યો છે, તો એને કારણે આ બધું મને મળે છે. પણ એટલા માત્રથી એ વિપાક વિચય બનતો નથી. વિપાક વિચયમાં તો એને પછી એ વિચારવાનું છે કે આ કર્મના ઉદયો આવ્યા તો એ મને દુઃખી કરે છે, અથવા તો હું એમાં દુઃખની કલ્પના કે સુખની કલ્પના કરું છું, એ તો મારો દોષ છે, એ બધો મારો દોષ છે. વાસ્તવમાં એ કાંઈ મને દુઃખી કે સુખી કરતા નથી, હું એની સાથે જોડાઉં છું એટલે આ ભવના ભ્રમણ થાય છે. એમાં પછી વિપાક વિચયમાં આગળ ચિંતન કરવાનું છે. પછી સંસ્થાન વિચય. આપણે આ ધર્મ ધ્યાનના ભેદની વાત કરી રહ્યા છીએ. એટલે ચિંતન ધ્યાન કરીએ તો કઈ રીતે ચિંતન કયા પ્રકારે હોય એના આ 4 પ્રકાર બતાવ્યા છે. તેનો ચોથો પ્રકાર સંસ્થાન વિચય. સંસ્થાન વિચય એટલે 3 લોકનું સ્વરૂપ એનો વિચાર કરવો. આ લોકનું સ્વરૂપ કેવું છે એનો વિચાર કરવો, એનો આકાર, આ 14 રાજુ પ્રમાણ અને પછી એમાં આ દ્રવ્યો બધા, એ બધાનો વિચાર કરવો. અને એ પરથી પોતે એમાં એક માત્ર જાણવા વાળો છે, પોતે માત્ર જ્ઞાન કરવા વાળો છે, એમ પછી આગળ ચિંતન કરવું. આખો લોક જીવ ને અજીવથી ભરેલો છે, એમાં 6 દ્રવ્યો છે, એ બધો જે વિચાર છે તે સંસ્થાન વિચય છે. તો આ જે વાત કરી એ ધર્મ ધ્યાનના ભેદની વાત કરી. અહીંયા એમાં આજ્ઞા વિચયની વાત લઈ અને ગુરુદેવ આપણને સમજાવી રહ્યા છે કે ધર્મ ધ્યાનના 4 પ્રકાર આવે છે, તેમાં આજ્ઞાનો વિચાર એવો એક પ્રકાર છે જેને આપણે આજ્ઞા વિચય કહીએ છીએ. તો કહે છે કે તેનો અર્થ સાધક સ્વભાવ છે. આજ્ઞા વિચય અથવા તો આજ્ઞાનો વિચાર, તો તેનો અર્થ સાધક સ્વભાવ થાય છે. આજ્ઞા એટલે કોઈ બીજાનું દબાણ નહીં. આજ્ઞા શેઠ નોકરને આજ્ઞા આપે કે રાજા જે છે તે એના સૈનિકને આજ્ઞા આપે કે પ્રધાનને આજ્ઞા આપે, તો એમાં શું છે? દબાણ છે. અહીંયા દબાણ નથી. એટલે કહે છે કે બીજાનું દબાણ નહીં. આજ્ઞા એટલે રાગ રહિત આત્મ સ્વરૂપની આરાધના. આજ્ઞા કરી છે તું આમ કર. આજ્ઞાની અંદર હંમેશા ભાવ કેવો હોય કે તું કર, એવો ભાવ હોય. આજ્ઞા કરવામાં આવે છે કોઈ પણ પ્રકારે તો એમાં એવો ભાવ હોય છે. તો દિનેશ્વર ભગવાને આપણને એવી આજ્ઞા કરી છે એમ આપણે લઈએ છીએ, પણ પ્રભુએ શું કર્યું છે? પ્રભુએ તો તારું શુદ્ધ સ્વરૂપ છે, તું સિદ્ધ સમાન છો, માટે એવા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર. તો એ આજ્ઞા કેવી છે? એ આજ્ઞા તો આપણને સિદ્ધ બનાવવાની આજ્ઞા છે. આપણને કેટલા મોટા બનાવી દીધા. એ આજ્ઞાની અંદર જોવા જઈએ તો પ્રભુની દ્રષ્ટિમાં આપણે કેટલા મોટા સિદ્ધ સમાન થઈ ગયા. એટલે એ કાંઈ દબાણ નથી, ઉલટું એમાં તો શું છે? એમાં તો આપણી પ્રશસ્તિ છે. કે છે કે એમાં દબાણ નહીં. આજ્ઞા એટલે રાગ રહિત આત્મ સ્વરૂપની આરાધના છે. વિતરાગની આજ્ઞા સાચી એટલે તેમાં રાગ દ્વેષ કે પુણ્ય નહીં, કસાય નહીં, ઓછું અધૂરું કે વિકારીપણું નહીં. પૂર્ણ વિતરાગ નાયક માત્ર એક રૂપ સ્વભાવની પ્રતીતિ, લક્ષ્ય અને તેમાં ટકવું તે ધર્મ છે. પૂર્ણ વિતરાગ નાયક માત્ર એક રૂપ સ્વભાવની પ્રતીતિ, એનું લક્ષ્ય અને એમાં ટકવું તે ધર્મ છે, અને તે વિતરાગની આજ્ઞા છે. આ વિતરાગની આજ્ઞા છે. હું સરળતા રાખું, ક્ષમા કરું, એમ ક્ષણ ક્ષણના રાગના ભંગરૂપ વિકલ્પ તે નિત્ય જ્ઞાયક તત્વને લાભ નહીં કરે. આપણે જે માનીએ છીએ ને કે આવી ભગવાનની આજ્ઞા
કે દયા અને સરળતાની અને ક્ષમાની એવી બધી વાત 10 લક્ષણ ધર્મમાં પણ એ બધું આવે જ છે ને. 10 લક્ષણ ધર્મની અંદર પણ એમ જ છે ને. તો અહીંયા કહે છે કે એ બધા વિકલ્પ છે, ક્ષણ ક્ષણના એ બધા શુભભાવના ભંગરૂપ વિકલ્પ છે, અને એ નિત્ય ગ્રાહક તત્વ એવા ભગવાન આત્માને લાભ નહીં કરે. એ પૂર્ણ પરિણામ છે, એ બંધ ભાવ છે, તેનાથી જુદો અબંધ અરાગી એવો પોતાનો ભગવાન આત્મા છે, અને એનો શુદ્ધ ભાવ છે, એનો આશ્રય કરતા જે પરિણામ થાય છે તે એને લાભદાયી થાય છે. આગળ બહુ સરસ વાત સમજાવી છે. એ છે કે કર્મની ઓથે ક્રોધ માન માયા લોભ થશે, તેથી મારે સંસારમાં રખડવું પડશે એમ રખડવાનો બંધાવાનો ભય છે. પણ નિત્ય નિર્ભય વસ્તુ સ્વરૂપનું ભાન નથી, તેથી તે શુભરાગને ધર્મ માને છે. તે મોહજન્ય શુભ પરિણામ વડે બંધન અને ભયની ઓથ રાખીને સરળતા ક્ષમા ધારણ કરે છે. કોઈ પણ નિમિત્તની ઓથે સહન કરવું એ આશય અજ્ઞાન ભાવ છે. અહીંયા કોઈ પણ નિમિત્તની ઓથે એટલે નિમિત્ત ને પ્રાધાન્ય આપી અને એ આ ભાવ કરે છે. ક્ષમાનો ભાવ કે નિર્માણતાનો ભાવ કે સરળતાનો જે ભાવ જે છે એ નિમિત્તની ઓથે કરે છે. પણ એને નિત્ય નિર્ભય વસ્તુનું સ્વરૂપ છે એનું ભાન નથી, એટલે એ પછી એને ધર્મ માને છે. અહીંયા કહે છે કે મોહજન્ય શુભ પરિણામ વડે આવા શુભ ભાવ હોય, એમાં એને મોહ પડ્યો છે. શું મોહ છે? એનો મિથ્યાત્વ શું છે? એની માન્યતા છે કે હું આમ કરીશ તો આમ થશે. એવી કહે છે કે બંધન અને ભયની ઓથ રાખીને એ સરળતા ક્ષમા ધારણ કરે છે. તો કે છે કોઈ પણ નિમિત્તની ઓથે સહન કરવું એ અજ્ઞાન ભાવ છે. પ્રથમ શુભાશુભ કસાયથી ભિન્ન એવા કસાય રૂપ પોતાનો નિર્ણય જીવે કરવો જોઈએ. સૌથી પહેલા તો શુભાશુભ કસાયથી ભિન્ન એવા કસાય રૂપ પોતાનો નિર્ણય જીવે કરવો જોઈએ. અહીંયા કસાય રૂપ પોતાનો નિર્ણય કરવો જોઈએ એટલે કે પોતે કસાય રૂપ નથી એમ હોય. અહીંયા શુભાશુભ કસાયથી ભિન્ન એવા, અહીંયા ખરેખર અકસાય રૂપ પોતાનો નિર્ણય જીવે કરવો જોઈએ. અકસાય હોવું જોઈએ, કસાય રૂપ નથી પોતે. પ્રથમ શુભાશુભ કસાયથી, શુભ અને અશુભ બંને પ્રકાર લીધા, એનાથી ભિન્ન એવા અકસાય રૂપ પોતાનો જે સ્વભાવ છે એનો નિર્ણય જીવે કરવો જોઈએ. અશુભ ભાવ તો દૂર રહો, પણ શુભ ભાવ કરે તે પણ પુણ્યબંધનું કારણ છે. જ્ઞાની તેને જાણે કે એ બંધ તથા બંધ ભાવ ઠીક નથી, એ અટકવાનું સ્થાન છે, પણ અબંધપણું છે તે ઠીક છે. એમ પૂર્ણ વિતરાગ દ્રષ્ટિપૂર્વકનો પ્રયત્ન જ્ઞાનમાં અવિનાશી ક્ષમાનું લક્ષ્ય તે સહજ ક્ષમા છે. અને છેલ્લી પેરેટીમાં કહે છે કે લોકો માને છે કે ચાલો આપણે ચારિત્રવાળા વ્રતધારી થઈએ, ક્ષમા કરીએ, કર્મબંધ અને દોષ ટાળીએ, પણ એ શુભ પરિણામ એટલે કે બંધ ભાવથી સંબર નિજરા થાય નહીં, છતાં પણ એનાથી સંબર નિજરા થાય એમ માને તો એ મિથ્યાત્વ છે. એ માન્યતા એની ખોટી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હજી ઘણો વિસ્તાર કર્યો છે. ક્ષમા આદિની વાત કરતા ઘણી મહત્વની વાત સમજાવી છે કે પુરુષાર્થ કઈ રીતે હોય, પુરુષાર્થની દિશા પણ સમજાવી છે. આખો આત્માના લક્ષ્ય જ પુરુષાર્થ હોય, અને આત્માના લક્ષ્ય આવો જે પુરુષાર્થ છે તે નિશ્ચયથી સાચો પુરુષાર્થ છે. તો બહારમાં એવો વ્યવહાર હોય છે, પણ વ્યવહારને તમે ધર્મ માની લો તો વાત નહીં બને. બહારમાં એવો શુભભાવ હોય જ છે. ક્ષમા આદિના જે ભાવ શુભભાવ છે
એ સાધક જીવને આવ્યા વિના રહેતા જ નથી, પણ એને ધર્મ ન માનવો, અહીંયા તો એ વાત કરી છે. એથી વિશેષ આગળ જે ધર્મ છે તે તો અંતરંગ પરિણામ છે. ધર્મ છે તે અંતરંગ પરિણામ રૂપ છે. આ શુભ ભાવને કારણે જે પરિણામ થાય છે એ તો બંધના પરિણામ થાય છે, વિજરાના પરિણામ નથી થતા, અબંધ પરિણામ નથી. એટલે નિશ્ચયથી જે પુરુષાર્થ છે એની દિશા અને કઈ રીતે છે એ બધું આપણને અહીંયા ગુરુદેવે સમજાવ્યું છે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે